નમસ્કાર. આજે આપણે એક પરિવારની કહાનીમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. નમસ્કાર. આ સફર શરૂ થાય છે કચ્છના એક નાનકડું ગામ ગડુલીથી. અને પહોંચે છે મહારાષ્ટ્રના વીટા કોલ્હાપુર સુધી. આપણી પાસે જે સ્ત્રોત છે એ સ્વર્ગીય પ્રેમજી વિશ્રામ લિંબાણી પરિવારના સંઘર્ષ, હિંમત અને સ્થળાંતરની એક આખી ગાથા છે. બિલકુલ. અને આ માત્ર તારીખો કે નામોની યાદી નથી. આ એ સમજવાની કોશિશ છે કે કેવી રીતે એક પેઢીના સંઘર્ષ બીજી પેઢીના ભવિષ્યનો પાયો નાખે છે. અને આખી કહાનીના કેન્દ્રમાં છે એક અસાધારણ વ્યક્તિત્વ, માતૃશ્રી લક્ષ્મીબેન. હા, જેમનું સમર્પણ અને એમની દૂરંદેશી એમને આ પરિવારની દિશા જ બદલી નાખી. તો ચાલો શરૂઆત કરીએ મૂળથી. ગડુલી ગામ. અહીં રહેતા હતા સ્વર્ગીય પિતાશ્રી પ્રેમજી બાપા, જેઓ વિશ્રામ નારાયણ લિંબાણીના બીજા દીકરા હતા, અને તેમના પત્ની માતૃશ્રી લક્ષ્મીબેન. 8 ભાઈ બહેનોનો મોટો પરિવાર હતો. 4 ભાઈ અને 4 બહેનો. એ સમયમાં આવા મોટા પરિવારો સામાન્ય હતા, ખરું ને? હા, અને એ સમયના જીવનની કઠિનાઈઓ પણ સામાન્ય હતી. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે પરિવારનું ગુજરાન સૂકી ખેતી અને મોલ મજૂરી પર ચાલતું હતું. સૂકી ખેતી એટલે કે બધો આધાર વરસાદ પર. બરાબર. અને કચ્છ જેવો પ્રદેશ જ્યાં વરસાદ અનિશ્ચિત હોય, જો વરસાદ સારો ન થાય તો આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે. કોઈ નિશ્ચિત આવકની ગેરંટી નહીં. બિલકુલ. અને એટલે જ પૂરક આવક માટે મોલ મજૂરી પર આધાર રાખવો પડતો. મતલબ કે બીજાના ખેતરમાં મજૂરી કામે જવું. હા, આર્થિક પરિસ્થિતિ કહી શકાય કે સાધારણ હતી. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે ભાઈઓ અલગ થયા પછી પ્રેમજી બાપાએ પરિવારને ટેકો આપવા માટે ગામ છોડ્યું. અને તેઓ અમદાવાદ ગયા. હા, ઘણા વર્ષો સુધી અમદાવાદમાં હરિલાલ મૂળચંદ નાગોરીને ત્યાં નોકરી કરી. તેમની સાથે તેમના નાના ભાઈ ભીમજી બાપા પણ હતા. આજે આપણે એક એવા વ્યક્તિત્વ પર વાત કરવાના છીએ જેમનું વર્ણન આમ તો બહુ ટૂંકું છે, પણ એમાં ઊંડાણ ઘણું છે. હા, ક્યારેક થોડા શબ્દોમાં જ આખી જિંદગીનો સાર આવી જતો હોય છે. બરાબર. આપણા સ્ત્રોત મુજબ સ્થાનિક લોકો એમને ભગત કહીને બોલાવતા હતા. આપણે એમને પ્રેમજી બાપા તરીકે પણ ઓળખીશું. અને એમના માટે જે શબ્દો વપરાયા છે એ હું સીધા જ ટાંકું છું. દયાળુ, પરોપકાર વૃત્તિ, જાત મહેનત જેવા ગુણો તેમના જીવનમાં વણાયેલા હતા. જીવનમાં વણાયેલા. આ શબ્દપ્રયોગ ખરેખર ખૂબ જ અર્થપૂર્ણ છે. મને એ જ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. વણાયેલા. હા, એટલે કે આ ગુણો કોઈ ઓઢેલી ચાદર જેવા નહોતા કે જે ઉતારી શકાય. બરાબર. એ તો એમના અસ્તિત્વનો જ એક ભાગ હતા. જાણે કે એમના સ્વભાવના તાણાવાણામાં જે ગૂંથાયેલા હતા. એટલે કે એમના કાર્યોમાં દયા દેખાતી હતી એવું નહીં, પણ એ પોતે જ દયાળુ હતા. ચોક્કસ. પણ અહીંયા એક નાનો સવાલ પણ થાય કે શું કોઈ વ્યક્તિ હંમેશા દરેક પરિસ્થિતિમાં દયાળુ રહી શકે? સારો મુદ્દો છે. કદાચ એનો અર્થ એવો હશે કે એમનો જે મૂળભૂત સ્વભાવ હતો એ આ ગુણોથી જ ઘડાયેલો હતો. હા. અને આમાં એક બીજો ગુણ પણ છે જે આપણે ભૂલવો ન જોઈએ: જાત મહેનત. હા, બિલકુલ. અને એ ખૂબ જ મહત્વનું છે. જાત મહેનત એ વાતનો પુરાવો છે કે એમની દયા નિષ્ક્રિય નહોતી. એટલે કે એ માત્ર બીજા પર દયા ખાઈને બેસી રહે એવા નહોતા. એ પોતે પરિશ્રમમાં માનતા હતા. એ સક્ષમ હતા. સાચી વાત. સારા હોવાની સાથે સાથે મજબૂત પણ હતા. ખરેખર તો આ જ આખા વર્ણનનું હાર્દ છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે મહેનત વધુને વધુ મેળવવા માટે હોય છે. હા, બરાબર. પણ પ્રેમજી બાપાના કિસ્સામાં એવું નથી લાગતું. એમની જાત મહેનત કદાચ કર્મ પર કેન્દ્રિત હતી, ફળ પર નહીં. એ પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરતા, પણ પરિણામ જે આવે એનો સ્વીકાર કરતા. એમનો સંતોષ આળસમાંથી નહોતો આવતો, એ ઊંડી સમજ અને સ્વીકૃતિમાંથી આવતો હતો. એટલે કે મહેનત કરવી એ આપણી ફરજ છે, પણ પરિણામની ચિંતામાં દુઃખી ન થવું એ જ સાચો સંતોષ છે. બિલકુલ. આ તો જાણે ગીતાના કર્મ સિદ્ધાંત જેવી વાત થઈ ગઈ. તમે બરાબર પકડ્યો. અને જો અહીંયા જ બધી બાબતો એકબીજા સાથે જોડાય છે. કેવી રીતે? જે વ્યક્તિ પોતાની પાસે જે છે એનાથી સંતોષ નથી, એ બીજાને શું આપી શકે? એની દયા કે પરોપકાર પાછળ પણ ક્યાંક ને ક્યાંક પુણ્ય કમાવાનો કે પ્રતિષ્ઠા મેળવવાનો સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે. સાચી વાત છે. પણ જે વ્યક્તિ અંદરથી સંતોષી છે
એને બીજાને આપવાથી પોતાની પાસે કંઈ ઘટી જશે એવો ડર નથી હોતો. અને અહીં વાર્તાનો એક મહત્વનો વળાંક આવે છે. જ્યારે પ્રેમજી બાપા અમદાવાદમાં હતા ત્યારે ગડુલીમાં ઘર અને બાળકોની પૂરી જવાબદારી લક્ષ્મીબેન પર હતી. 3 સંતાનો સાથે દેવજીભાઈ, ડાહીબેન અને રતિલાલ. સ્ત્રોત કહે છે કે તેમણે અસંખ્ય કષ્ટો વેઠ્યા. લોકોની વાડીઓમાં મજૂરી કરવા જતા અને સાથે પોતાના ખેતરનું કામ પણ સંભાળતા. તમે વિચારો તો ખરા, એકલા હાથે ઘર, ખેતી અને 3 બાળકોને મોટા કરવા. આ માત્ર શારીરિક મહેનત નથી, આ માનસિક મજબૂતીની પરાકાષ્ઠા છે. અને આ જ પરિશ્રમે પરિવાર માટે એક એવો મજબૂત પાયો નાખ્યો જે ક્યારેય ડગ્યો નહીં. અને સ્ત્રોતમાં તેમના શિક્ષણ પ્રત્યેના લગાવ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. હા, એ બહુ મહત્વની વાત છે. તેમણે માત્ર પરિવારનું પેટ નહોતું ભર્યું, પણ બાળકોના ભવિષ્યનું સિંચન પણ કર્યું. મોટા ભાઈ દેવજીભાઈને 7 ધોરણ સુધી ગડુલીમાં ભણાવ્યા. અને પછી આગળ ભણાવવા માટે નખત્રાણાની હાઈસ્કૂલ બોર્ડિંગમાં મેટ્રિક સુધી મોકલ્યા. આ એ સમયમાં બહુ મોટી વાત કહેવાય. ખરેખર. અને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરે છે તે એ છે કે મોટાભાગનો શૈક્ષણિક ખર્ચ માતૃશ્રી જાતે જ પૂરો પાડતા. કેવી રીતે? મજૂરીમાંથી? હા, સ્ત્રોતમાં એક હૃદયસ્પર્શી વિગત છે. તેઓ રોજ સવારે 4 વાગે ઉઠતા. 4 વાગે? હા, અને પગપાળા ગડુલીથી 6-7 કિલોમીટર દૂર આવેલા સિયોતના ખેતરોમાં મજૂરી કામે જતા. રોજ 6-7 કિલોમીટર ચાલીને જવું અને પછી આખો દિવસ મજૂરી કરવી, આ તો અકલ્પનીય છે. આ માત્ર મહેનત નથી, આ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક માતાનું તપ છે. અને આટલી કાળી મજૂરી પછી પણ તેમનામાં જીવન જીવવાની એક અલગ જ ઉમંગ હતી. બરાબર. એમના વ્યક્તિત્વની એ બીજી બાજુ પણ હતી. મને સ્ત્રોતની એ વાત ખૂબ ગમી કે તેમને ભજન, ગીતો અને ખાસ કરીને 7મ 8મના તહેવારોના ગીતોમાં ખૂબ રસ હતો. હા, તહેવારોના 1 મહિના પહેલાથી ગામના ચોકમાં રાત્રે રાસઢોલ રમાતા અને તેઓ ત્યાં ગીતો ગાતા અને બીજા પાસે ગવડાવતા પણ ખરા. આ શું બતાવે છે? આખો દિવસ શરીર તોડી નાખે તેવી મહેનત કર્યા પછી પણ સાંસ્કૃતિક જીવનમાં આટલા સક્રિય રહેવું. એ તેમની અંદરની ઊર્જા અને જીજીવિષા દર્શાવે છે. એ માત્ર એક પરિશ્રમી સ્ત્રી જ નહીં, પણ એક સામાજિક રીતે જીવંત વ્યક્તિત્વ પણ હતા. અને એટલે જ કદાચ ગામના લોકો આજે પણ તેમને આ માટે યાદ કરે છે. ચોક્કસ. આ યાદગીરી તેમની સામાજિક ઓળખ અને પ્રભાવનો સૌથી મોટો પુરાવો છે. તો એક તરફ લક્ષ્મીબેનની આ તનતોડ મહેનત હતી અને હવે એ મહેનતનું ફળ દેખાવાનું શરૂ થઈ રહ્યું હતું. હા, બાળકો મોટા થઈ રહ્યા હતા અને હવે પરિવારના જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો હતો. લગ્ન અને સ્થળાંતરનો. બરાબર. શિક્ષણ અને સારી તકો માટે ગામ છોડવું. વડીલ બંધુ દેવજીભાઈના લગ્ન વિરાણી નાનીના સોમજી વિશ્રામ સાંખલાની સુપુત્રી રાજબેન સાથે થયા. અને પુત્રવધુ રાજબેને પણ ઘરે આવ્યા પછી સાસુના પગલે ચાલીને ખેતી અને મજૂરીના કામમાં પૂરો સાથ આપ્યો. એક પેઢી બીજી પેઢીને વારસો આપી રહી હતી. અને અહીંથી પરિવારના સ્થળાંતરની ખરી શરૂઆત થાય છે. હા, 1971માં બહેન ડાહીબેનના લગ્ન દયાપરના રામજી હરજી ચૌહાણ સાથે થયા. જેઓ પાછળથી મલકાપુર કોલ્હાપુર સ્થાયી થયા. અને એમના લગ્ન પછી દેવજીભાઈ અને રાજબેન પણ ધંધાર્થે પહેલા નરોડા અમદાવાદ અને પછી મહારાષ્ટ્રના કુરુંદવાડ ગયા. કચ્છની માટી અને પોતાનું ગામ છોડીને છેક મહારાષ્ટ્ર જવું, એ પણ એવા સમયે આ નિર્ણય બહુ મોટો હશે. બહુ મોટો. અને આ જ સમયગાળામાં નાના ભાઈ રતિલાલનો શૈક્ષણિક પ્રવાસ પણ ચાલુ હતો. હા, એ પણ રસપ્રદ છે. દયા પર, પછી અમદાવાદ ભાઈ ભાભી પાસે અને ફરી પાછા ગડુલી. અને પછી ધોરણ 10 અને 11 ભણવા માટે પાછા દયા પર. આ બતાવે છે કે પરિવાર સ્થિર નહોતો, પણ શિક્ષણનો ધ્યેય સ્પષ્ટ હતો. અને એ 2 વર્ષ 1971 થી 73 ત્યારે ગડુલીમાં ફક્ત માં દીકરો જ રહેતા હતા. અને 1973માં રતિલાલનું SSC પાસ કરીને કુરંદવાડ જવું. એ ગડુલી સાથેના પરિવારના ભૌતિક સંબંધોના અંતની એક રીતે શરૂઆત હતી. અને અહીં વાર્તાનો એક એવો વળાંક આવે છે જે ખરેખર અકલ્પનીય છે. કયો? 1973 થી 1980 સુધી, મતલબ કે પૂરા 7 વર્ષ સુધી માતૃશ્રી લક્ષ્મીબેન ગડુલીમાં એકલા રહ્યા. 7 વર્ષ? હા, આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એકલા હાથે ખેતી અને ઘર સંભાળતા રહ્યા. આજના સમયમાં તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. નહીં. આ તેમના અડગ મનોબળ અને માતૃભૂમિ પ્રત્યેના લગાવનું જીવંત ઉદાહરણ છે. પણ આપણે અગાઉ જે વાત કરી
એમની જે સામાજિક ઓળખ હતી, ગામના જીવનમાં એમની જે સક્રિયતા હતી, એના કારણે કદાચ તેમને એક વિશેષ સન્માન અને સ્વીકૃતિ મળી હોય. બરાબર. તેમની મહેનત અને મજબૂત વ્યક્તિત્વએ જ કદાચ સામાજિક ટીકાઓ પર વિજય મેળવ્યો હશે. આ એકલતાનો અંત 1980માં આવ્યો. હા, જ્યારે રતિલાલના લગ્ન દોલત પરના પરબત પુંજા જવ્વાણીની સુપુત્રી કલાવતી સાથે થયા. એટલે ગડુલીનું ઘર ફરીથી ગુંજતું થયું હશે. હા, થોડા સમય માટે. લગ્ન પછી રતિલાલ પોતાનો અભ્યાસ પૂરો કરવા કોલ્હાપુર રહેતા હતા અને ગડુલીમાં સાસુવહુ લક્ષ્મીબેન અને નવા આવેલા કલાવતીબેન બરાબર બંને સાથે મળીને ખેતીકામ સંભાળતા. 1981માં દાદા વિશ્રામ બાપાનું અવસાન. તેઓ તેમના અંતિમ સમયે ગડુલીમાં જ હતા. હા, અને આ એક પેઢીનો અંત હતો અને એક નવા ભવિષ્યની સુનિશ્ચિત શરૂઆત. તેમના અવસાન પછી જ પરિવારે અંતિમ નિર્ણય લીધો. બરાબર. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે એ પછી પરિવારે ગડુલીનું ઘર બંધ કરીને વીટા કોલ્હાપુર મહારાષ્ટ્રમાં કાયમ માટે સ્થાયી થવાનો નિર્ણય કર્યો. અને આ રીતે ગડુલીની ધરતી પર સંઘર્ષની એ ગાથા અહીં પૂર્ણ થઈ. તો આખી વાતને આપણે જોડીએ તો કચ્છના એક નાનકડા ગામથી શરૂ થયેલી આ સફર દાયકાઓના સંઘર્ષ અને અથાગ પરિશ્રમ પછી મહારાષ્ટ્રમાં સ્થિર થઈ. આ માત્ર એક પરિવારના એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની કહાણી નથી, પણ તેના વિકાસ અને ઘડતરની ગાથા છે. અને એ ઘડતરના કેન્દ્રમાં એના પાયામાં માતૃશ્રી લક્ષ્મીબેન છે. એમની મહેનતે સંતાનોનું ભવિષ્ય બનાવ્યું. એમની હિંમતે પરિવારને દરેક મુશ્કેલ સમયમાં ટકાવી રાખ્યો. અને એમનું સમર્પણ આજે પણ પરિવાર માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ ઇતિહાસ એમના વારસાની સાક્ષી પૂરે. 7 ડિસેમ્બર 1993ની એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની વાત કરી રહ્યા છો. હા, એ જ દિવસ એક માર્ગ અકસ્માત. અને એમાં એ અકસ્માતમાં પરિવારે તેમના બંને મોભી માતૃશ્રી લક્ષ્મીબેન અને પિતાશ્રી પ્રેમજી બાપા બંનેને ગુમાવી દીધા. એક જ ક્ષણમાં. હા, બસ એક જ ક્ષણમાં. હવે આપણે દેવજીભાઈ પ્રેમજીભાઈ લીંબાણીની ચાલતા જીવનની સફર સાંભળશું. આપણી પાસે આજે એક એવી વ્યક્તિના જીવનની ગાથા છે જે ખરેખર પ્રેરણા આપે છે. શ્રી દેવજી પ્રેમજી લીંબાણી. એમના જીવનના અનુભવોનો જે સોર્સ આપણને મળ્યો છે એને વાંચીને એવું લાગે કે જાણે સંઘર્ષ અને સફળતાની એક આખી ફિલ્મ આપણી સામે ચાલી રહી છે. આ કોઈ સામાન્ય બાયોગ્રાફી નથી, પણ એક આખા યુગની વાત છે. બિલકુલ. આ વાર્તા માત્ર એક વ્યક્તિની નથી. આ એ સમયના સમાજ, એ સમયના પડકારો અને એ સમયના મૂલ્યોની વાત છે. આપણે આજના વિશ્લેષણમાં એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે કચ્છના એક નાના ગામડાનો છોકરો જેની પાસે ભણવાની તીવ્ર ઈચ્છા સિવાય કશું નહોતું, તે કેવી રીતે પોતાના પરિવાર, ધંધા અને સમાજ માટે એક વટવૃક્ષ બન્યો. તો ચાલો આ સફરને ઊંડાણપૂર્વક સમજીએ. આપણો હેતુ ફક્ત ઘટનાક્રમને જાણવાનો નથી, પણ દરેક નિર્ણય પાછળની વિચારસરણી, દરેક સંઘર્ષ પાછળની હિંમત અને દરેક સફળતા પાછળના સમર્પણને સમજવાનો છે. શરૂઆત કરીએ એમના બાળપણથી. દેવજીભાઈનો જન્મ 1948માં ચૈત્ર વદ ટાઢી તેરસના દિવસે કચ્છના ગડુલી ગામમાં. એ સમયની કલ્પના કરો, આઝાદીને હજી માંડ 1 વર્ષ થયું હતું. હા, બિલકુલ. ગામડાઓમાં જીવન કેટલું કપરું હશે. એમના પિતા પ્રેમજીભાઈ એ તો પરિવારના ભરણપોષણ માટે અમદાવાદમાં નોકરી કરતા હતા. અને દેવજીભાઈ માતા સાથે ગામડે હતા. અને અહીંથી જ મને લાગે છે એમના ઘડતરની શરૂઆત થાય છે. સાચી વાત છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે તેમને ભણવામાં ખૂબ જ જીવ હતો. તેઓ ધોરણ 1 થી 7 ગડુલીમાં ભણ્યા. પણ એ ભણતર આજકાલ જેવું નહોતું. ભણવાની સાથે સાથે માતાને ઘરકામમાં અને ખેતીમાં મદદ કરવી પડતી. શનિ રવિવારે તેઓ સિયોથ એટલે કે માતાના પિયર પક્ષે મામાને ત્યાં મદદ કરવા જતા. આ બતાવે છે કે જવાબદારીની ભાવના નાનપણથી જ તેમનામાં કેળવાઈ રહી હતી. ચોક્કસ. પણ 7મું ધોરણ પાસ કર્યા પછી એક મોટો પ્રશ્ન ઊભો થયો. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. એક ક્ષણે તો એવું લાગ્યું કે હવે ભણતરનો અંત આવી ગયો. પણ અહીંયા જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. અને એ વળાંક એટલે એમના માતા પિતાનો દૃષ્ટિકોણ.
એમના માતા લક્ષ્મીબેન અને પિતા પ્રેમજીભાઈ. ભલે પોતે બહુ ભણેલા નહોતા, પણ તેમને શિક્ષણનું મહત્વ સમજાતું હતું. તેમણે આગ્રહ કર્યો કે દીકરાને ભણાવવો જ છે. જીભાઈના જીવનનો મતલબ કે પાયાનો પથ્થર સાબિત થયો. અને પછી તો એમની શૈક્ષણિક યાત્રા ફરી શરૂ થઈ. તેઓ ધોરણ 8 ભણવા માટે પિતાજી પાસે અમદાવાદ ગયા. જે પોતે પણ એક મોટો પડકાર હશે. એક નાના ગામડાના છોકરા માટે અચાનક અમદાવાદ જેવા મોટા શહેરમાં જઈને ભણવું. બરાબર. અને પછી ધોરણ 9 થી 11 માટે તો તેઓ નખત્રાણા હાઈસ્કૂલની બોર્ડિંગમાં રહ્યા. પરિવારથી દૂર હોસ્ટેલમાં રહીને ભણવું એ સમયમાં એ કેટલું અઘરું હશે. ખૂબ જ અઘરું. આજે આપણને આ સામાન્ય લાગે, પણ ત્યારે સંદેશા વ્યવહારના સાધનો ન હતા. ઘરે વાત કરવા માટે મહિનાઓ નીકળી જતા. એકલા રહીને પોતાની બધી જવાબદારી જાતે સંભાળવી અને ભણવામાં ધ્યાન આપવું એ માનસિક પરિપક્વતાની નિશાની છે. તો એક તરફ ભણતર માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને એ જ સમયે 1965ના શિયાળામાં એમના લગ્ન થયા વિરાણી નાનીના સોમજી વિશ્રામ સાંખલાની સુપુત્રી રાજબેન સાથે. મને એ જાણવામાં રસ છે કે એ સમયના સામાજિક માળખામાં આ બેવડી જવાબદારીઓ એક વિદ્યાર્થી તરીકે અને એક પતિ તરીકે નિભાવવી કેટલી પડકારજનક હશે. અત્યંત પડકારજનક. કારણ કે ત્યારે પરિવારની અપેક્ષા એ રહેતી કે લગ્ન પછી યુવાન કમાવવાનું શરૂ કરે. પણ દેવજીબાઈએ લગ્ન પછી પણ 3 વર્ષ સુધી નખત્રાણામાં રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ નિર્ણય ત્યારે જ શક્ય બને જ્યારે તમારો પરિવાર, ખાસ કરીને તમારા માતા અને પત્ની, તમારા ભવિષ્ય માટે વર્તમાનમાં ત્યાગ કરવા તૈયાર હોય. અને અહીંયા આપણે એમના પત્ની રાજબેન અને માતા લક્ષ્મીબેનના યોગદાનને બિરદાવવું જ પડે. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે આ બંને સાસુ વહુએ ગડોલીમાં સાથે રહીને ખૂબ મહેનત મજૂરી કરી અને પરિવાર ચલાવ્યો. સાચી વાત છે. આ પરથી સમજાય છે કે પરિવારમાં એકતા કેટલી જરૂરી છે. અને ખાસ કરીને ઘરની સ્ત્રીઓના સાથ વગર આ શક્ય જ નહોતું. એક તરફ દેવજીભાઈ ભવિષ્ય ઘડી રહ્યા હતા અને બીજી તરફ આ બે સ્ત્રીઓ વર્તમાનને સંભાળી રહી હતી. ખરેખર આ એક અદ્ભુત પારિવારિક તાલમેલનું ઉદાહરણ છે. આખરે એ મહેનત રંગ લાવી. માર્ચ 1968માં દેવજીભાઈએ એસએસસી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આપણે આજે આ વાત સાંભળીએ તો સામાન્ય લાગે, પણ એ જમાનામાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર માટે આ કેટલી મોટી વાત હતી. ખૂબ જ મોટી. એ સમયમાં કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં સાક્ષરતા દર ઘણો ઓછો હતો. મોટા ભાગના લોકો પ્રાથમિક શિક્ષણ પછી ખેતી કે મજૂરીમાં જોડાઈ જતા. મેટ્રિક સુધી પહોંચવું એનો અર્થ એ હતો કે તમે નોકરી માટે લાયક ગણાતા, જે આખા પરિવારની આર્થિક દિશા બદલી શકતું હતું. આ માત્ર એક ડિગ્રી નહોતી, એ ભવિષ્ય માટેની ટિકિટ હતી. અને એ ટિકિટ લઈને એમની કારકિર્દીની શોધ શરૂ થઈ. તેઓ પહેલા તો કોલ્હાપુર ગયા હતા. હા, પહેલા કોલ્હાપુર અને પછી 1969-70 દરમિયાન અમદાવાદ નરોડામાં એક નોકરી મળી. જીવન ધીમે ધીમે પાટે ચડી રહ્યું હતું અને જવાબદારીઓ પણ વધી રહી હતી. 1970માં નરોડામાં જ તેમની પહેલી દીકરી ઉર્મિલાનો જન્મ થયો. એટલે હવે તેઓ માત્ર એક દીકરા કે પતિ નહોતા, પણ એક પિતા પણ હતા. સ્થિરતાની શોધ હવે વધુ તીવ્ર બની. બરાબર. 1971માં બહેન ડાહીબેનના લગ્ન પ્રસંગે તેઓ પરિવાર સાથે વતન પાછા આવ્યા. પણ પછી અમદાવાદની નોકરી છૂટી ગઈ. ત્યારબાદ તેઓ અગાસ, જે આણંદ પાસે છે, ત્યાં કાકા બાપાના ધંધામાં જોડાયા. પણ ત્યાં પણ મન ન લાગ્યું. 1.5 વર્ષ પછી પણ એમને લાગી રહ્યું હતું કે તેઓ જે શોધી રહ્યા છે તે મળી નથી. અને ત્યારે જ જાણે નિયતિએ એમના માટે એક નવો દરવાજો ખોલ્યો, એમના માસાના રૂપમાં. 1972 તો તેમણે દેવજીબાઈને કુરુંદવાડ બોલાવ્યા. અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. માસાએ એમને માત્ર આશરો જ ના આપ્યો, પણ પોતાના ધંધામાં 15 પૈસાનો ભાગ આપ્યો. એ જમાનાની ભાષામાં 15 પૈસાનો ભાગ એટલે કે 15%ની ભાગીદારી, ખરું ને? હા, બિલકુલ. અને આ માત્ર આર્થિક ભાગીદારી નહોતી, આ એક ભરોસો હતો. કોઈ અનુભવી વ્યાપારી જ્યારે એક યુવાનને પોતાના ધંધાની બધી જ લાઈન શીખવાડીને ભાગીદાર બનાવે, એ ખૂબ મોટી વાત હતી. માસાએ તેમને માત્ર માછલી ના આપી, પણ માછલી પકડતા શીખવ્યું. સ્ત્રોત કહે છે કે દેવજીભાઈ આ ઉપકાર જીવનભર ભૂલ્યા નહીં. એક ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો એમ કહી શકાય. કુરંદવાડમાં ધંધો જામી રહ્યો હતો અને સાથે સાથે પરિવાર પણ વિસ્તરી રહ્યો હતો.
1974માં નર્મદાબેન અને 1976માં ગીતાબેનનો જન્મ થયો. 4-5 વર્ષની ભાગીદારી પછી 1977માં તેઓ માસાના ધંધામાંથી છૂટા પડ્યા. અને ફરી એકવાર સંઘર્ષનો તબક્કો શરૂ થયો. તેઓ પરિવાર સાથે સાંગલી ગયા. એ જ સમયે તેમના નાના ભાઈ રતિલાલ સીએનો અભ્યાસ કરવા માટે કોલ્હાપુર ગયા. 1.5-2 વર્ષ સાંગલીમાં રહ્યા પછી તેમણે એક મોટો અને કદાચ સૌથી જોખમી નિર્ણય લીધો. તેમણે વીટામાં પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. 1 એકર જમીન ખરીદી અને પેલી 100 મિલ ઊભી કરવાનું કામ શરૂ કર્યું. આ નિર્ણય એમની સાહસિક વૃત્તિ દર્શાવે છે. એમણે ફરી એકવાર ભાગીદારી કરી, જેમાં 40 પૈસા એટલે કે 40% તેમનો અને 60% તેમના ફુવાનો ભાગ હતો. પણ આ સફર ફૂલોની સહેજ નહોતી. તો જમીન લઈ લીધી, ભાગીદારી નક્કી થઈ ગઈ, પણ મિલ ઊભી કરવી એ સૌથી મોટો પહાડ હતો. અને એમાં પણ શરૂઆતથી જ વિઘ્નો આવવા લાગ્યા. બિલકુલ. મિલ માટે નવા બેન્ડસો એટલે કે મશીનરી મુંબઈથી મંગાવવાની હતી અને એમાં વાર લાગતી હતી. એટલે દેવજીભાઈ પોતે 2-3 મહિના મુંબઈ રોકાયા, જેથી કામ ઝડપથી થાય. એ દરમિયાન અહીં વીટામાં પરિવાર ભાડાના મકાનમાં પાણીની તંગી વચ્ચે દિવસો કાઢી રહ્યો હતો. અને આવક તો હજી શરૂ થઈ નહોતી. બરાબર. એટલે ઘર ચલાવવા માટે પિતા પુત્ર જાતે કોહાડાથી લાકડા લાવી તેને ફાડીને વેચતા. આ એ સમય હતો જ્યારે એમની ધીરજ અને હિંમતની અસલી કસોટી થઈ રહી હતી. સવાલ એ હતો કે શું આ સપનું ક્યારે હકીકત બનશે? અને આખરે એ દિવસ આવ્યો. તમામ મુશ્કેલીઓ પછી ફેબ્રુઆરી 1979માં લગભગ 1,12,000 રૂપિયાના ખર્ચે તેમની 100 મિલ ચાલુ થઈ. એક વિજયની ક્ષણ હતી. અને જાણે કુદરત પણ આશીર્વાદ આપી રહી હોય, એ જ વર્ષે માર્ચ 1979માં તેમના ઘરે પુત્ર સુરેશનો જન્મ થયો. આ તો બહુ પ્રતિકાત્મક ઘટના છે. એક તરફ વર્ષોના સંઘર્ષ પછી ધંધાનો પાયો નખાયો, અને બીજી તરફ પરિવારનો વારસો આગળ વધારનાર પુત્રનો જન્મ થયો. આ દેવજીભાઈના જીવનમાં સ્થિરતા અને પ્રગતિના એક નવા અધ્યાયની શરૂઆત હતી. મિલ શરૂ થઈ ગયા પછી પણ થોડા વર્ષો ભાગીદારી ચાલુ રહી. પણ પછી 1 જાન્યુઆરી 1984ના રોજ તેમણે એક બીજો મોટો નિર્ણય લીધો. તેમણે ફુવા સાથેની ભાગીદારી રાજી ખુશીથી સમાપ્ત કરી અને વીટાની મિલ સંપૂર્ણપણે પોતાની પાસે રાખી લીધી. હા, અને આ એક ખૂબ જ જોખમી નિર્ણય પણ હતો. ભાગીદારીમાં જોખમ વહેંચાઈ જાય છે. હવે ધંધાની બધી જ જવાબદારી, નફો અને નુકસાન બધું જ એમના માથે હતું. આ પગલું એમની વધતી આત્મવિશ્વાસની નિશાની તો હતી જ, પણ સાથે સાથે એમને રાત દિવસ એક કરવાની તૈયારી પણ રાખવી પડી હશે. ખરેખર આ આત્મનિર્ભરતા તરફનું એક નિર્ણાયક પગલું હતું. 80 અને 90નો દાયકો દેવજીભાઈ માટે બેવડી જવાબદારીઓનો હતો. એક તરફ વીટામાં એમનો ધંધો સ્થિર થઈ રહ્યો હતો અને બીજી તરફ પરિવાર મોટો થઈ રહ્યો હતો. 1983માં તેમની સૌથી નાની દીકરી ટીનાનો જન્મ થયો અને 1988માં તેમણે વીટામાં પોતાનું એક સાદું ઘર બનાવ્યું, જે આજે પણ હયાત છે, ખરું ને? હા. આ સમયગાળો એમના જીવનમાં પારિવારિક અને સામાજિક જવાબદારીઓ નિભાવવાનો હતો. 1989માં તેમણે મોટી દીકરી ઉર્મિલાના લગ્ન ખોપોલી સ્થિત ચંદુલાલ ખીમજી નાકરાણી સાથે કર્યા. અને એ જ સમયગાળામાં પરિવારના સુખમાં પણ વધારો થયો. 1991માં પરિવારે પહેલી ગાડી ખરીદી, એક જૂની એમ્બેસેડર. આજે આપણને આ સામાન્ય લાગે, પણ એ જમાનામાં પોતાના ઘરે ગાડી હોવી એક મોટી સિદ્ધિ ગણાતી. દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ નાની નાની ખુશીઓ એમના સંઘર્ષને સાર્થક કરી રહી હતી. ત્યારબાદ તેમણે બીજી દીકરીઓની જવાબદારી પણ પૂરી કરી. 18 જાન્યુઆરી 1993ના રોજ આસ્થા મહારાષ્ટ્ર સ્થિત ઘડુલીવાડા અનિલ ભીમજી રમણલાલ ધોળુ સાથે કોલ્હાપુર. અને પછી 1997-98માં ગીતાબેનના લગ્ન કુંદવાડ ધારેશીવાળા અરવિંદ ભાણજી પ્રેમજી વાગડિયા સાથે દયાપર ખાતે. પણ જીવનમાં સુખની સાથે દુઃખ પણ જોડાયેલું હોય છે. 1993માં એક અકસ્માતમાં એમના બહેન ડાયબેનનું અવસાન થયું. આવા સમયે પરિવારને અને ધંધાને સંભાળવો એ ખૂબ જ કઠિન હોય છે. અને દુઃખનો સિલસિલો અહીં અટક્યો નહીં. વર્ષો પછી ફેબ્રુઆરી 2005માં પરિવારે નવું મકાન બનાવ્યું અને તેના વાસ્તુ શાંતિના પ્રસંગ પછી તરત જ એક ગાડી અકસ્માતમાં તેમના દાદી કાનબાઈ માનું અવસાન થયું.
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. આ ઘટનાઓ દેવજીભાઈ અને તેમના પરિવારની સહનશક્તિની કસોટી સમાન હતી. પણ આ સુખ અને દુઃખના વણાટ વચ્ચે પણ પરિવારે હિંમત ન હારી. 2002માં પુત્ર સુરેશના લગ્ન લીના સાથે ખૂબ ધામધૂમથી કર્યા. અને પછી પરિવારમાં નવી પેઢીનું આગમન થયું. સુરેશના 2 દીકરા ભાવિક, જેમનો જન્મ 25 માર્ચ 2003ના રોજ થયો, અને ગૌરવ, જેમનો જન્મ 20 મે 2006ના રોજ થયો. એટલે હવે દેવજીભાઈ માત્ર એક પિતા જ નહીં, પણ દાદા પણ બની ચૂક્યા હતા. તેમણે જે મહેનતનું બીજ વાવ્યું હતું તે હવે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું હતું. વર્ષ 2007માં બેનના કામ પર સરવાવાળા નીતેશ પ્રેમજી નાકરાણી સાથે થયા હતા. અહીંયા સુધી આપણે તેમની વ્યવસાયિક અને પારિવારિક સફરની વાત કરી, પણ દેવજીભાઈનું વ્યક્તિત્વ આનાથી પણ મોટું છે. હા, તેમણે જે સમાજમાંથી મેળવ્યું તે સમાજને પાછું આપવાનું ક્યારેય ભૂલ્યા નહીં. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સફળતા વ્યક્તિને સ્વાર્થી બનાવી શકે છે, પણ દેવજીભાઈએ હંમેશા સમાજને પ્રાથમિકતા આપી. તેઓ વર્ષોથી સાંગલી જિલ્લા પાટીદાર સમાજમાં ખજાનજી તરીકે સેવા આપી રહ્યા છે. નાના ગામ ગડુલીમાં આજે પણ કારોબારી સભ્ય તરીકે સક્રિય છે. આ બતાવે છે કે તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે સફળતાની ઊંચાઈઓ સર કરી, પણ પોતાની ફરજ ક્યારેય ચૂક્યા નહીં. આજ તેમની સાચી મૂડી છે. આમ એક સામાન્ય ગામડામાંથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા સખત પરિશ્રમ, પારિવારિક મૂલ્યો અને સામાજિક જવાબદારીનું એક જીવંત ઉદાહરણ છે. ખરેખર દેવજીભાઈની આ ગાથા આપણને એ શીખવે છે કે વિપરીત સંજોગોમાં પણ શિક્ષણ, પરિવારનો સાથ અને અડગ મનોબળથી કેવી રીતે સફળતા મેળવી શકાય છે. એક એવો વારસો જે આવનારી પેઢીઓને પણ માર્ગદર્શન આપતો રહેશે. અને સફળતાની કેટલીય અજાણી વાર્તાઓ છુપાયેલી હશે. શું આપણે ક્યારે આપણા વડીલોના જીવનના અનુભવોને, તેમના સંઘર્ષોને અને તેમના નિર્ણયોને આટલી ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન કર્યો છે? હવે આપણે રતિલાલભાઈ પ્રેમજીભાઈ લીંબાણીની ચાલતા જીવનની સફર સાંભળશું. ક્યારેક આપણને એવી વાર્તાઓ મળે છે જે માત્ર એક વ્યક્તિની નથી હોતી, પણ એક આખા યુગની, સંઘર્ષની અને હિંમતની હોય છે. આજે આપણી પાસે રતિલાલ પ્રેમજીભાઈ લીંબાણીના અંગત જીવનના ઇતિહાસના કેટલાક દસ્તાવેજો છે. અને આપણો હેતુ છે કચ્છના એક નાના ગામ ઘડુલીથી શરૂ થયેલી એમની આખી સફરને ઊંડાણપૂર્વક સમજવાનો. આ માત્ર એક બાયોગ્રાફી નથી. આ એ જોવાનો પ્રયાસ છે કે કેવી રીતે એક વ્યક્તિ શિક્ષણ, પરિવાર અને જીવનના અણધાર્યા વળાંકો સામે ટકી રહે છે અને એમ કહીએ ને સફળ થાય છે. અને આ પ્રકારના જે અંગત દસ્તાવેજો હોય છે ને, એની ખાસ વાત એ છે કે તે આપણને મોટા ઇતિહાસના પુસ્તકો કરતાં પણ ક્યારેક વધુ શીખવે છે. એ આપણને બતાવે છે કે સામાન્ય પરિવારો એ સમયના સામાજિક અને આર્થિક પડકારોનો સામનો ખરેખર કેવી રીતે કરતા હતા. તો ચાલો રતિલાલભાઈની આ અસાધારણ સફરની શરૂઆત કરીએ, જે 1956માં કચ્છના ઘડુલી ગામથી શરૂ થઈ હતી. બિલકુલ. તો રતિલાલભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1956નો રોજ. પરિવારમાં મોટાભાઈ દેવજીભાઈ, બહેન ડાહીબહેન અને માતા પિતા. એમનું જે પ્રાથમિક શિક્ષણ હતું, એટલે કે ધોરણ 1 થી 7, એ તો એમના પોતાના ગામ ઘડુલીમાં જ થયું. પણ અહીંથી જ એમની શૈક્ષણિક પ્રતિભા, એમ કહીએ ને, દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી. હા, અને એ સમયના સંદર્ભમાં જોવું બહુ જરૂરી છે. આજે આપણને દરેક ગામમાં કદાચ સારી શાળાઓ જોવા મળે છે, પણ ત્યારે એવું નહોતું. ધોરણ 7 પછી આગળ ભણવા માટે પણ ગામ છોડવું પડતું. રતિલાલભાઈએ 1969-70માં દયાપરની એક નવી હાઈસ્કૂલમાં ધોરણ 8માં પ્રવેશ લીધો અને ત્યાં જ જતાની સાથે જ પ્રથમ નંબર મેળવ્યો. આ એમની લગન અને હોશિયારીનો કહી શકાય કે પહેલો પુરાવો હતો. અને પારિવારિક પરિસ્થિતિ પણ એવી હતી કે જેમાં ઘણું બધું ઘણું સંભાળવાનું હતું. બરાબર. એમના પિતા પ્રેમજી દાદા અને મોટાભાઈ દેવજીભાઈ, એ લોકો તો ધંધા માટે અમદાવાદ રહેતા હતા. જ્યારે અહીં ગામડે રતિલાલભાઈ, તેમના બહેન ડાહીબેન અને માતા લક્ષ્મીમાં. આર્થિક જરૂરિયાતોને કારણે પરિવારનું આ રીતે અલગ રહેવું એ તે સમયની એક વાસ્તવિકતા હતી. સાચી વાત છે. અને આ પરિસ્થિતિમાં પણ પરિવારની હિંમત જોવા જેવી છે. ધોરણ 9ના અભ્યાસ માટે રતિલાલભાઈ અમદાવાદ ગયા અને એ જ વર્ષે, એટલે કે 1970-71માં
તેમના બહેન ડાહીબેનના લગ્ન નક્કી થયા. અને ખબર છે, એમના માતા લક્ષ્મીમાએ એકના હાથે કોઈની પણ મદદ વગર બહેનના દાગીના કરાવી રાખ્યા હતા. આ કોઈ નાની ઘટના નથી. આ એક માતાની દીર્ઘ દ્રષ્ટિ અને પરિવારની વ્યવસ્થા શક્તિ દર્શાવે છે. ઓહો. અને અમદાવાદમાં પણ એમનો ક્રમ તો પ્રથમ જ રહ્યો. થોડો સમય તેઓ સૈજપુરમાં મામાને ત્યાં પણ રહ્યા, છતાં ભણવામાં કોઈ કચાશ ના આવી. પણ પછી એક એવો વળાંક આવ્યો જે કદાચ કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીના સપના તોડી શકે. તમે એ વાત કરી રહ્યા છો કે જ્યારે તેમને અમદાવાદથી પાછા ગામડે મોકલી દેવામાં આવ્યા. ભણવામાં આટલા હોશિયાર હોવા છતાં પરિવાર માટે અમદાવાદનો ખર્ચ ઉઠાવવો એ મુશ્કેલ, અને આ તેમના જીવનનો પહેલો મોટો સંઘર્ષ હતો. એક બાળક માટે જે ભણવામાં આટલો આગળ હોય એના માટે ભણતર અટકાવી દેવાનો નિર્ણય કેટલો આઘાતજનક હોઈ શકે છે. પણ એમણે હાર ના માની. એ પાછા દયાપર હાઈસ્કૂલમાં જોડાયા અને ધોરણ 10 અને 11 એટલે કે એસએસસી બોર્ડની પરીક્ષામાં પણ પોતાનો પ્રથમ નંબર જાળવી રાખ્યો. પણ એસએસસી પછી શું? 1972-73નો એ સમય હતો અને આગળ ભણવાની કોઈ શક્યતા દેખાઈ રહી નહોતી. આ એમના જીવનનો બીજો મોટો પડાવ હતો. ભણતરમાં ટોચ પર રહ્યા પછી સંજોગોએ તેમને ઘડુલીમાં જમામાની કરિયાણાની દુકાનમાં કામે લાગવા મજબૂર કર્યા. અહીંથી એમની વાર્તા કોઈ બીજી દિશામાં જઈ શકી હોત. પણ ત્યારે જ એક વ્યક્તિની સલાહે એમ કહીએ ને બધું બદલી નાખ્યું. તમે ધારશીવાળા લાલજી માસાની વાત કરી રહ્યા છો, બરાબર? એમણે મોટાભાઈ દેવજીભાઈને શું કહ્યું હતું? એમણે દેવજીભાઈને એક સીધી અને સચોટ સલાહ આપી. એમણે કહ્યું, રતિલાલ ભણવામાં હોશિયાર છે તો તેમને અહીંથી અડાવી અને ભણાવો. ક્યારેક જીવનમાં આવી એક નાની સલાહ, એક નાનકડો ધક્કો જ પૂરતો હોય છે. દેવજીભાઈને પણ આ વાત ગળે ઉતરી અને તેમણે રતિલાલભાઈને મહારાષ્ટ્રના કુરુંદવાડ બોલાવવાનો નિર્ણય કર્યો, જ્યાં તેઓ પોતે કામ કરતા હતા. અને એ સફર પણ કંઈ જેવી તેવી નહોતી. એમના પિતા પ્રેમજી દાદાએ એમને મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેશને મૂકવા ગયા અને ત્યાંથી એકલા જ પૂના અને પછી કુરુંદવાડ સુધીની સફર કરી. રાત્રે 10 વાગે એક અજાણ્યા શહેરમાં પહોંચ્યા. આ ક્ષણથી કદાચ એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. બિલકુલ. અને આ અધ્યાય પડકારોથી ભરેલો હતો. પહેલો પડકાર તો એ હતો કે તેમણે કુરુંદવાડની દત્ત કોલેજમાં 30 જુલાઈ 1973ના રોજ પ્રવેશ લીધો, એટલે કે શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1.5 મહિના પછી. એક મિનિટ, મને આ વાત પર થોભવા દો. 1.5 મહિના મોડો પ્રવેશ, અને એનાથી પણ મોટો પડકાર તો એ હતો કે કોલેજ મરાઠી મીડિયમમાં હતી. એક વ્યક્તિ જે ગુજરાતથી આવ્યો છે, જેને મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો, એ કેવી રીતે ભણી શકે? અને છતાં પણ એ કોલેજમાં પ્રથમ આવ્યા. આ કેવી રીતે શક્ય છે? આ માત્ર હોશિયારીની વાત છે કે પછી બીજું કંઈક? આ સવાલ બહુ જ મહત્વનો છે. આ માત્ર હોશિયારીની વાત નથી. આ અતૂટ શિસ્ત, અકલ્પનીય મહેનત અને પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતાની વાત છે. અને એ પણ ભણવાની સાથે સાથે ધંધામાં મદદ કરતા કરતા. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમણે ધોરણ 8 થી બીકોમ સુધી સતત પ્રથમ નંબર જાળવી રાખ્યો. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આ એમની માનસિક મજબૂતી દર્શાવે છે. ખરેખર અસાધારણ. તો બીકોમ પછી એમણે શું કર્યું? 1977માં પરિવારે એક ભાગીદારી પૂરી કરી અને વિટામાં નવી 100 મિલ શરૂ કરી. આ સમયે રતિલાલભાઈએ એક મોટો નિર્ણય લીધો. તેમણે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરવા માટે કોલ્હાપુર જવાનું નક્કી કર્યું. તેઓ ત્યાં સવિતાબેન અને ભાણજી ફુવાના આશરે રહ્યા હતા. તો હવે રતિલાલભાઈ CA નો અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે 20-25 ફર્મના હિસાબો પણ લખે છે. એવું લાગે છે કે બધું બરાબર ટ્રેક પર છે. હા, પણ જીવન યારે સીધી લીટીમાં નથી ચાલતું, બરાબર? એ જ સમયે તેમના અંગત જીવનમાં એક એવો બદલાવ આવ્યો જેણે એમની કારકિર્દીની દિશા જ બદલી નાખી. 9 મે 1980ના રોજ એમના લગ્ન દોલત પરના પરબત પૂજા જમવાણીની સુપુત્રી કલાવતી સાથે થયા. અને લગ્ન પછી જવાબદારીઓ વધી, વિટામાં નવો ધંધો પણ હતો. આ બધાની વચ્ચે CA ફાઇનલની પરીક્ષા આવી. બરાબર. અને તેઓ CA ફાઇનલના પ્રથમ ગ્રુપમાં સફળ ન થઈ શક્યા. હવે અહીં મોટા ભાગના લોકો શું કરે? ફરીથી પ્રયત્ન કરે, વર્ષો સુધી પ્રયત્ન કરે, કારણ કે CA છોડવું એ અહમનો પ્રશ્ન બની જાય છે. સાચી વાત. પણ રતિલાલભાઈએ શું કર્યું? તેમણે આગળ પરીક્ષા આપવાનું માંડી વાળ્યું. આ એક ક્ષણ
એમના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે. તમે કહેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે તેમણે અહમ કરતા વ્યવહારિકતાને વધુ મહત્વ આપ્યું. તેમણે પરિસ્થિતિનું આકલન કર્યું. નવી પારિવારિક જવાબદારીઓ હતી, નવો ધંધો હતો જેને સમયની જરૂર હતી. એમણે સમજ્યું કે સીએ પાછળ વધુ સમય આપવા કરતાં પરિવાર અને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ જરૂરી છે. આ એમની આખી જિંદગીની પેટર્ન રહી છે. પરિસ્થિતિને અનુકૂળ થવું અને પરિવારને પ્રાથમિકતા આપવી. અને આ જ નિર્ણય મને લાગે છે કે આખરે એમની લાંબા ગાળાની સફળતાનું કારણ બન્યું. અને કદાચ એટલે જ જીવન તેમના માટે એક નવો દરવાજો ખોલ્યો. સીએનો રસ્તો બંધ થયો, પણ એક સુવર્ણ તક સામે આવી. બિલકુલ. એમના ભાણજી ફુવાના ભાઈ જેઠા ફુવાની ઓળખાણથી ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જેવી ભારત સરકારની પ્રતિષ્ઠિત કંપનીમાં વિકાસ અધિકારી એટલે કે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નોકરી મળી. તેમણે 16 જુલાઈ 1981ના રોજ નોકરી શરૂ કરી. આ નોકરી તો એમના માટે પરફેક્ટ હતી, કારણ કે એમાં સમયનું કોઈ બંધન ન હતું. એનાથી તેઓ ધંધામાં પણ મદદ કરી શકતા હતા. તો ધીમે ધીમે જીવન પાટા પર આવી રહ્યું હતું. હા, જીવન સ્થિર થઈ રહ્યું હતું. 1 જાન્યુઆરી 1983ના રોજ તેઓ નોકરીમાં કાયમી થયા. પરિવાર પણ કોલ્હાપુરમાં ભાડાના મકાનમાં સ્થાયી થયો. સમય જતાં તેઓ 3 પુત્રોના પિતા બન્યા. 1982માં દિલીપ, 1994માં જગદીશ અને 1986માં અશ્વિન. વિટા અને કોલ્હાપુર બંને જગ્યાએ ધંધો પણ સારો ચાલી રહ્યો હતો. બધું જ વ્યવસ્થિત હતું. જ્યાં સુધી 7 ડિસેમ્બર 1993નો એ દિવસ ના આવ્યો. હા, એ દિવસ એમના પરિવાર માટે એક કાળો દિવસ હતો. સુખ અને સ્થિરતાના આ સમયગાળામાં એક એવી અકલ્પનીય દુર્ઘટના ઘટી જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સાતારા પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પરિવારે એક સાથે 8 સભ્યોને ગુમાવ્યા. આ સાંભળીને જ હું સ્તબ્ધ છું. એક જ ક્ષણમાં 8 પરિવારજનો, દાદા દાદી, જીવાફઈ, ડાહીબેન, સવિતાબેન, શાંતાબેન, ભાણેજ મુકેશ અને રતિલાલભાઈનો મોટો પુત્ર દિલીપ. કોઈ પરિવાર આ આઘાતમાંથી કેવી રીતે બહાર આવી શકે? દસ્તાવેજોમાં આ ઘટના પછીની પરિસ્થિતિ વિશે કંઈ લખ્યું છે? દસ્તાવેજમાં એક જ વાક્ય લખ્યું છે જે બધું કહી જાય છે. આખા પંથકમાં હાહાકાર મચી ગયેલો. આ માત્ર એક અકસ્માત નહોતો, આ એક પરિવારના પાયા હચમચાવી દેનારી ઘટના હતી. આવા સમયે ખબર છે પરિવાર વિખેરાઈ જાય છે, પણ આ પરિવારે જે કર્યું તે તેમની એકતા અને હિંમતનો સૌથી મોટો પુરાવો છે. એમણે શું કર્યું? 1993નું વર્ષ. અકસ્માતમાં મલકાપુરવાળા ડાયબેનનું અવસાન થયું. ઘરની એક મુખ્ય વ્યક્તિનું આમ અચાનક ચાલ્યા જવું એ બહુ જ મોટી ખોટ છે. અને માત્ર એક જ વર્ષ પછી એટલે કે 1994ના વર્ષમાં ડાયબેનના અવસાન બાદ પરિવારને સાચવવા માટે એક નવો સંબંધ જોડવાનું નક્કી કરવામાં આવ્યું. 1994માં ફુવાના નવા લગ્ન કરાવવામાં આવ્યું છે કે કલકત્તાવાળા આ ફઈએ એટલે કે રમીલાબેને આવીને મલકાપુરવાળા પરિવારને પૂરેપૂરો સાચવી લીધો. હા, આ અત્યંત ગોઝારી પરિસ્થિતિમાંથી બહાર આવવા અને એકબીજાને સહારો આપવા માટે 1994માં આખો પરિવાર સાથે રહેવા માટે વીટા જતો રહ્યો. આ નિર્ણય બહુ મોટો હતો. એનો અર્થ એ હતો કે બધાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો. રતિલાલભાઈ અઠવાડિયામાં 3 દિવસ કોલ્હાપુર જઈને નોકરી કરતા અને બાકીના દિવસો વીટાના વ્યવસાયમાં મદદ કરતા. આ કોઈ નાની વાત નથી. આ એ દર્શાવે છે કે દુઃખના સમયે પરિવાર તરીકે સાથે રહેવું કેટલું જરૂરી છે. એમણે સાથે મળીને આ દુઃખનો સામનો કર્યો. અને ધીમે ધીમે જીવન ફરીથી આગળ વધ્યું. થોડા વર્ષો પછી 1996-97માં તેઓ પરિવાર સાથે કોલ્હાપુર પાછા ગયા અને 1998માં બંને ભાઈઓ દેવજીભાઈ અને રતિલાલભાઈએ રાજી ખુશીથી ધંધામાં અલગ થવાનું નક્કી કર્યું. 2006ના પુત્ર જગદીશના લગ્ન થાય. કોલ્હાપુરમાં સ્થાયી થયેલા વલ્લભદાસ પચાણ વાઘડિયાની દીકરી હર્ષા સાથે થાય છે. 2009માં જગદીશ અને હર્ષાને ત્યાં પુત્ર હિતનો જન્મ થાય છે. અને પછી જુલાઈ 2013માં બીજા પુત્ર પ્રીતનો જન્મ. ડિસેમ્બર 2010માં બીજા પુત્ર અશ્વિનના લગ્ન થાય છે. અશ્વિનના લગ્ન હુબલીમાં સ્થાયી થયેલા નારાયણ પચાણ પોકારની દીકરી રાધા સાથે થાય છે. અને અહીં પણ નોંધવા જેવી વાત એ છે કે મૂળ ગામ ઉખેડા 2011માં જ પુત્રી ગુંજનનો જન્મ થાય છે. અને બરાબર 5 વર્ષ પછી 2016માં પુત્ર કીર્તનનો જન્મ થાય છે.
વ્યવસાયિક જીવનમાં પણ રતિલાલભાઈએ એક અલગ જ મુકામ હાંસલ કર્યો. ચોક્કસ. તેઓ 2015માં નિવૃત્ત થયા, પણ એમની કારકિર્દીની સિદ્ધિ ખરેખર અસાધારણ છે. તેમણે પોતાના 1981 થી 2015 સુધીના 34 વર્ષના કાર્યકાળમાં 32 વર્ષ સુધી CMD એવોર્ડ મેળવ્યો. CMD એવોર્ડ એટલે શું? સામાન્ય શ્રોતાઓ માટે સમજાવશો? CMD એવોર્ડ એટલે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા અપાતો સર્વોચ્ચ પરફોર્મન્સ એવોર્ડ. આ એવોર્ડ કંપનીના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અધિકારીઓને જ મળે છે. 34 વર્ષની નોકરીમાં 32 વાર આ એવોર્ડ જીતવો એ લગભગ અશક્ય જેવું છે. આ એમની કાર્યપદ્ધતિ, સમયની પાબંદી, નિષ્ઠા અને પ્રામાણિકતાનો પુરાવો છે. તેમણે જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે પોતાની એક અલગ અને આદરણીય છાપ ઊભી કરી. અને આ વારસો હવે આગળ વધી રહ્યો છે. સારાંશ છે: વડીલોની તનતોડ મહેનત, સાચી શ્રદ્ધા અને વ્યવહારુ વૃત્તિથી વાવેલા પરિવારરૂપી છોડ હવે એક વટવૃક્ષની જેમ ખીલી રહેલ છે. એટલે એમ કહી શકાય કે વડીલોએ જે મહેનતનો પાયો નાખ્યો હતો તેના પર આજે આખો પરિવાર મજબૂતીથી ઊભો છે. તો આ હતી રતિલાલ પ્રેમજીભાઈની ગાથા. એક એવા વિદ્યાર્થીની વાત જેણે આર્થિક મુશ્કેલીઓ અને ભાષાના અવરોધો છતાં ભણતર ન છોડ્યું. એક એવા યુવાનની વાત જેણે સંજોગોને આ આખી સફર આપણને શીખવે છે કે જીવનમાં 3 વસ્તુઓ સૌથી મહત્વની છે: મક્કમ નિર્ધાર, બદલાતા સંજોગો સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા અને સૌથી અગત્યનો પરિવારનો સાથ. એક વ્યક્તિની મહેનત અને નિષ્ઠા કેવી રીતે આખા પરિવાર માટે એક મજબૂત પાયો બની શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને પરમાત્માએ અમોને આપેલ સુખ સર્વ માનવજાત, પશુ પક્ષી તેમજ સંસારના દરેક જીવજંતુને આપે. એ જ પરિવારની પ્રાર્થના સાથે અસ્તુ. पुराने दिन दिन सुहाने दिन आशिकाने दिन होश की नवी मिली के वो पुराने दिन गुजर गए हम किधर गए पीछे मुड़ के देख पाए सब ठहर गए अकेले हैं खड़े कदम नहीं बढ़े चल पड़ेंगे जब भी कोई राह चल पड़े जाएंगे कहाँ क्या कुछ पता नहीं कह रहे हैं वो कि हम की है खता नहीं वो पुराने दिन आशिकाने दिन वो पुराने दिन दिन सुहाने दिन आशिकाने दिन होश की नवी मिली के वो पुराने दिन गुजर गए हम किधर गए पीछे मुड़ के देख पाए सब ठहर गए अकेले हैं खड़े कदम नहीं बढ़े चल पड़ेंगे जब भी कोई राह चल पड़े जाएंगे कहाँ क्या कुछ पता नहीं कह रहे हैं वो कि हम की है खता नहीं वो पुराने दिन आशिकाने दिन वो पुराने दिन दिन सुहाने दिन आशिकाने दिन होश की नवी मिली के वो पुराने दिन गुजर गए हम किधर गए पीछे मुड़ के देख पाए सब ठहर गए अकेले हैं खड़े कदम नहीं बढ़े चल पड़ेंगे जब भी कोई राह चल पड़े bum chick chick bum 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 chick chick bum एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे से करते हैं प्यार
दूसरे